તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો જોઈ લો, વાગી ગયા છે 4:30 ઘડિયાળની અંદર અને મેડમ જસ્ટ અત્યારે જ આવ્યા અને અત્યારે આવીને સીધા જોઈ લો કટિંગ વગેરે બધું જ કરીને અહીંયા પુડલાની તૈયારી છે. ચણાની દાળના પુડલા. તો કટિંગ મેં નથી કર્યા. એ તો કહેશે મારું કઈ કીધું નહીં. નહીં એવું નથી. તો હવે ભૂખ લાગી છે એટલે ફટાફટ પુડલા અહીંયા મેડમ બનાવી દે. ચણા દાળના લોટને છે ને પાણી નાખીને બેટર કરી લીધું. હવે કાંદા, ટામેટા, કોથમીર ને મરચા બધું એડ કરી લઈશું. બરાબર. એટલે પુડલાની તૈયારી જોરો શોરોમાં એમ. પુડલા ને ચા નાસ્તામાં થઈ જાય. હવે આપણે આમાં બધા નાખીએ મસાલા. તો થોડું મસાલા ઉપર આપણે આમ ઝૂમ કરીને આગળ જ આવી જઈએ. જલ્દી હલ્દી, હિંગ, રાજ દુલારી હિંગ અને લાલ મરચું. બસ એટલું જ નાખવાનું છે. દાણાની ભૂકી નહીં. તો જોઈ લો ફરીથી બધું બેટર એકદમ ફરીથી એકદમ સારી રીતના મિક્સ કરી નાખવાનું. અને મરચાં તો મેં સરસ મજાના 2 આટલા મોટા મરચાં નાખેલા છે એટલે તીખાસ જોડે કાંઈ કોમ્પ્રોમાઇઝ જ નહીં. બરાબર ને મેડમ? આપણું બેટર રેડી છે. હવે સ્વાદ પ્રમાણે નાખશું મીઠું. મીઠું રખાઈ ગયું છે સ્વાદ પ્રમાણે. તો હું મારી જગ્યા પર આવી ગયો અને પુડલા બનાવવાની અહીંયા પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એકદમ જોઈ લો સરસ મજાની. આ નખાયું બેટર. આ ચમચો ગોલ ફરાવી દીધો. લાઈવ કોમેન્ટ્રી. પુડલા બનવાનું ચાલુ થઈ ગયું. ટાઈમ લાગે જરા ફર્સ્ટ પુડલો હોય ને. ફ્રેન્ડ્સ, 90% તો પુડલો આપણો રેડી થઈ ગયો છે અહીંયા. બસ હજી હા ક્રિસ્પી બસ 1-2 પલટી થાય એટલે પુડલો આપણો બનીને રેડી. જોઈ લો એની અંદર આમ ટોચા બી થાય છે તાકે અંદરથી આમ સ્ટીમ થઈને પુડલો પરફેક્ટ પાકે. ઓહો, તો શાયરી બોલાઈ ગઈ. શું વાત છે. ગરમા ગરમ આ પુડલા ને બધી એવી બધી વસ્તુ હોય ને, ઢોસા, પુડલા એટલે એ બધી ગરમા ગરમ જ ખાવાની મજા. એટલે હમણાં 2 દિવસથી તો એવું જ છે કે ગઈકાલે મિત્રો ગયા હતા ગીરગાંવની ફેમસ પુડલા સેન્ડવિચ ખાવા માટે. એ બી લગભગ આ જ ટાઈમે ગયા હતા અને આજે બી આ જ ટાઈમે ઘરમાં બની રહ્યા છે પુડલા. અને ચા બનાવશે થોડા ટાઈમ પછી મેડમ. તો પછી આપણે સીધા જ મળીએ ડાઇનિંગ ટેબલ ઉપર પુડલા અને ચા જોડે. બરાબર? તમારું શું કેવું છે મેડમ? બરાબર ને? બરાબર. ઓકે. તો બીજો પુડલો બી જોઈ લે એકદમ તવીની અંદર ડૂબકી મારી દીધો છે અને ખાસા એવા પુડલા બનશે કેમ કે પુડલા બધાને જ ભાવે છે. દિવ્યાભાઈ બી આપણે બેવ પુડલા બનાવશું પછી દિવ્યા આવશે ગરમા ગરમ એને બનાવશું. બરાબર. ઓકે. તો ફ્રેન્ડ્સ, જે પુડલા બનાવ્યા હતા એ તો ખવાઈ ગયા કેમ કે દિવ્યાના ફ્રેન્ડ આવ્યા હતા અને એ બહુ શરમાતો હતો એટલે વિડીયો ન લીધો પુડલાનો. ને પુડલા તો સાંજના જ અમે ખાઈ ગયા. ને અહીંયા જોઈ લો ડિનરની શરૂઆત થઈ ગઈ છે શરૂ. તો પહેલાં તો આપણે મેડમને પૂછી લઈએ કે મેડમ શું બનાવવાના છો ડિનરમાં? ડિનરમાં બનશે જીરા રાઈસ ને સાથે દાળ ફ્રાય બસ ને પાપડ. કેમ કે 2 ઓપ્શન આપણે રાખેલું હતું, કાં તો દાળ ખીચડી કાલે જે ખાધી હતી એટલે દાળ ખીચડીનો સ્વાદ મોઢામાં આવી ગયો હતો એટલે આપણે શાયદ એ બનાવશું એવી રીતના નક્કી કર્યું હતું. તો દિવ્ય કે કાલે જ આપણે દાળ ખીચડી ખાધી તો જીરા રાઈસ અને દાળ ફ્રાય બનાવી દો. તો અહીંયા જીરા રાઈસ ને દાળ ફ્રાય જોઈ લો. અહીંયા 3-4 ટાઈપની દાળ પલાળી દીધી હતી. એ કુકરમાં અહીંયા મૂકી દીધી છે. ત્યાં જોઈ લો બાસમતી ચોખા ગઈકાલે લાવ્યા હતા એ પલાળી નાખ્યા છે. તો આજનું રાતનું મેન્યુ જે છે એ છે દાળ ફ્રાય અને જીરા રાઈસ સાથે પાપડ. ફ્રેન્ડ્સ, મિત્રો, અહીંયા દાળ ફ્રાય બનવાનું શરૂઆત થઈ ગઈ છે. તો જોઈ લો અહીંયા કઢાઈની અંદર નાખી દીધું છે રિફાઇન તેલ. એ પણ સિંગદાણાનું કેમ કે હવે અમે ખાવા લાગી ગયા છે સિંગદાણાનું તેલ. એ પણ ગિની બ્રાન્ડ. તો હવે તેલ ગરમ થાય
બધું મસાલા નાખ. જોઈ લો યાર, જાદુનો પિટારો ખુલી ગયો છે. અને સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ, આ હીરા કરતાં બી મોંઘી વસ્તુ છે અહીંયા જાફરાબાદી હિંગ. નહીં હજુ કાંદા ટામેટા લસણ આદુ મરચા લીમડો કોથમીરી બધું. ના, આ મેં ચોપ નથી કર્યું, આ બધું મેડમે કર્યું છે. હું શા માટે મારી તારીફ કરું, મારા ઉપર શ્રેય લઉં કે નહીં, મેં જ કર્યું છે? ના, મેડમે કર્યું છે. એટલે સિરિયસલી તો હવે આમાં નાખી દે હિંગ. જોઈ લો, બસ હિંગ તો 2 ચમચા નાખવી, રાઈ જીરું અને જીરું. તો આ 3 વસ્તુ તો હમણાં ઓલરેડી કઢાઈની અંદર પડી જ ગઈ છે. બાકી બી રેડી છે. અને જો લો બધું ફટાફટ ઉડવા લાગ્યું, કેમ કે તેલ એટલું ગરમ છે. તાલ, હું હમણાં તાલ બોલવાનો હતો. હવે આદુ મરચા અરે ખતરો કે ખિલાડી. થોડું નાખશું અને થોડું આદુ ને લસણ છે ને, લસણ બી નાખી લઉં. એવું રહેવા દઈશ, કેમ કે આપણે પછી ઘીનો વઘાર આપશું ને ઉપર, બરાબર. ત્યારે આપણે કામ લાગશે. અને અદરકના છલ્લા બી કાપેલા છે, કેમ કે આમ તો હું અદરક કાઢી નાખતો હતો, પણ આમ અદરકમાં ટેસ્ટ કરી ને એટલે એટલું ફાઇન લાગ્યું ને કે મેં એમને કીધું મેડમને, અમારા મેડમજી હોમ મિનિસ્ટરજી, કે ભાઈ તમે અદરક બી નાખજો. લસણ આદુ બધું શેકાઈ ગયું છે. તો હવે નાખી દે કાંદા થઈ ગયા વાંધા. તો આ જે અદરક, ટામેટા સાથે નાખશું, પછી ઓકે. બીજા પછી તો હું એમ કહેતો હતો કે અદરક નથી નાખવાની, નાખીને થોડી આદુ લસણ બધું નાખ્યું. હવે આટલું રાખ્યું ને કે આપણે ઘી, અહીંયા જો મેં અમૂલ ઘી લઈ લીધું, એનો વઘાર કરશો એમ. એમાં નાખ. ઓકે, એટલે તડકો આપશો આપણે. તો તડકા માટે એક મરચું બી થઈ જાય ને, તડકતું ફડકતું. મરચા એમ નહીં, ઓલું ના, બસ બહુ મરચા નહીં. આમ આપણે Already તમે હમણાં પુડલામાં બી બહુ મરચા, 2 મરચા નાખ્યા હતા, બહુ તીખા હતા. તડકતું ફડકતું આમ કશ્મીરી લાલ મરચું પડ્યું છે ફ્રીજની અંદર, આમ તો ચીરો આપણે કાંદા ફટાફટ ગળી જાય. હવે આને કાંદા ટામેટાને છે ને થોડા ગોલ્ડન બ્રાઉન કરશું. બરાબર. આહા, શું જે સુગંધ આવે છે મિત્રો, ખરેખર આમ આહા, પેટમાં તો હમણાંથી જ બિલાડા બોલવા લાગી ગયા છે. અને પછી જીરા રાઈસ મેં કુકરમાં જ બનાવી દીધું, બાસમતી, કેમ કે ચોખા જરા મેં જોયા ને તો કુકર જીરા રાઈસ થોડા નવા હતા એમ. હા, એટલે ગઈકાલે અમે લાવ્યા ને ત્યારે જ હું બોલી ગયો કે આ થોડા મને નવા લાગે છે. દયા કુછ તો ગડબડ હે. કુકરમાં બનાવ્યું જ, હવે કેવા બને કુકર ખોલીએ પછી ખબર પડે કે કેવા બન્યા. આમે પેટમાં જશે તો કયા જ દાલ ફ્રાય અલગ રહેવાની છે, જીરા અલગ રહેવાનું છે, બધું મિક્સ મસાલા જ થવાનું છે. થોડું ગોલ્ડન બ્રાઉન હજુ ખાવાનું. અમે ફર્સ્ટ ક્લાસ સોટે તો થઈ જ ગયું છે, જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ગોલ્ડન બ્રાઉન. તો અહીંયા જોઈ લો કાંદા ટામેટા બધું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે જે આ બચેલા ટામેટા છે એ નાખી લઈશું, કેમ કે આ ટામેટાને આપણે બહુ પકાવવાના નથી એટલા માટે. ઓકે. હવે થોડી હળદર, કેમ કે આમાં દાળ બાફવામાં મેં નાખી હતી એટલે આમાં એકદમ થોડી હળદર નાખશું. 1 ચમચી લાલ મરચું અને જરા ધાણા ભૂકી અને એવરેસ્ટનો ગરમ મસાલો. 555 ડિગ્રીનો ગરમ મસાલો, તાકે એકદમ આમ ટેસ્ટી બને. થોડી નાખી લેશું અત્યારે કોથમીરી. હવે મસાલાને આપણે એકદમ બારવાનું નથી એમ, એકદમ બને તો પછી કડવો ટેસ્ટ આવે. તો હવે આ બધું રેડી છે. હવે આપણે નાખી દઈએ બાફેલી દાળ. બસ આટલી જ રાખવાની છે અમે, કેમ કે મેં થોડું પાણી નાખેલું છે. હવે પકાશે ને તો થોડી થીક જ રાખશું. દાલ ફ્રાય થોડી થીક હોય ને તો જોઈ લો, તો સારી લાગે. તડકો એની મેળે જ થઈ ગયો છે, કેમ કે એવું બધું તડકેદાર વસ્તુ મસાલા નાખ્યા છે ને, એટલે તડકો મારવાની જરૂરત જ નથી. તો બી અમારી મેડમ શું છે કે તડકો તો મારશે ને મારશે જ. દાલ ફ્રાયમાં ઘીનો સ્વાદ જરા સારો લાગે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આમાં. બરાબર. તો બસ પેલા થોડુંક નાખ્યું તું, કાંદા બાંદા ગળી જાય એના માટે. હવે ફૂલ એન્ડ ફાઇનલ મીઠું નાખી દીધું. તો આપણે પછી ઘીનો તડકો આપીએ એમ. બરાબર. તો અહીંયા ફાઇનલ ટચની વારી આવી ગઈ છે. જોઈ લો, કાઢી દીધો છે શું કહેવાય તડકા પેન અને પ્રીહીટ કરવા મૂકી દીધું છે. તો હવે ઘી નાખશે તો થોડું મેં સ્લો કરી નાખ્યું, નહીં તો આમ જ્વાલામુખી થઈ જાય છે. જો આ હા હા હા, અમૂલ શુદ્ધ ઘી 2 ચમચી
એકદમ સુગંધ સુગંધ. ઘી ગરમ થાય તો આદુ લસણ ને કોથમીરી કોથમીર 3 વસ્તુ ઉમેરી દેવાની. આમાં નાખવી નથી કેમ કે ઓલરેડી મેં આમાં નાખેલી જ છે. એટલે ગરમ મસાલાનો ટેસ્ટ મરચાની ભૂકી એટલે એકદમ પરફેક્ટ. મરચા એકદમ પરફેક્ટ છે. તમે આમ કહું ને કે હોટલને ભૂલી જાઓ એટલી સરસ મજાની તડકે દાળ બનાવી છે ખરેખર. તો થોડું સ્લો કરી દઉં ને તો ઉપર આવશે આમ અંગાર. હા જો છે ને જરાય ડર લાગતો નથી. તો આહા શું સુગંધ આવે છે ખરેખર આમ ઘીની. આહા. જો હવે મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા. લસણ ને આદુ બરાબર. ગેસ કરી લે બંધ અને હવે નાખી દે કોથમીર. નજદીક આવવાનું તો કેટલા પાછળ ગયા હતા. હવે આવી જાવ નજદીક. મને તમારાથી ડર લાગે. તમે ખતરો કે ખિલાડી છો મેડમ. તમે છે ને અહીંયા હા એ સાઈડ જ ઊભાનું તમે તેજ દૂર જતા રહો. અરે પણ ડર લાગે. જો ગરમ તેલ પાણીમાં નાખી દીધું એટલે તો કહું કે આ ખતરો કે ખિલાડી છે. આપણે દૂરથી જ રહેવાનું. દાલ તડકા બનીને રેડી છે. ને હવે બોઇલ તો આવી જ જશે કેમ કે બધી રેડી જ છે ને. ગેસ કરી લે. દાલ તડકા બનીને રેડી છે. તો હવે ગરમ જમી લે. પાપડ કરીએ ને પાપડ શેકી લો. હા એટલે સીધા મળ્યા ડાઇનિંગ ટેબલ પર. સલાડમાં છે કાકરી. ઓકે મિત્રો આપણું ડિનર રાતનું એકદમ રેડી થઈ ગયું છે અને અહીંયા જોઈ લો સર્વ થઈ રહ્યું છે પ્લેટની અંદર. જીરા રાઈસ એકદમ તડકેદાર દાલ ફ્રાય સાથે જોઈ લો આ પાપડ પણ તળાઈ ગયા છે અને સલાડની અંદર કાકડી. તો મેડમ ટેસ્ટ કરીને બતાવો કે કેવું છે. ટાઈમ લાગશે. ઓકે હા તો ચાલો ફ્રેન્ડ્સ જમવાનું બંને રેડી છે. દાલ ફ્રાય જીરા રાઈસ પાપડ કાકડી બધું રેડી છે. તો તમે બધાઓ જમવા. અને આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.